મારી અમે હમણાં ચા પાણી પીધા. કેવું અમે આવી મારી સુરત થી આવી. સુરત થી જય ભગવાન. કેમ બાકી જો સવારમાં અમે ચાલવા મળ્યા ને તો પણ અડધી કલાક મોડું થઈ ગયું. 5:30 નીકળવાનો વિચાર હતો, વાગ્યા છે 6. ધીમે ધીમે જો અંધારામાં અમે ચાલીએ છીએ પણ રોંગ સાઈડમાં. આ રોંગ સાઈડ છે, સામે રાઈટ સાઈડ છે. જેથી સામે આવનાર વાહનને અમે દેખાઈએ. અને જો રેડિયમ ને બધું સ્થાપિત કરી દીધું. શું કેવું થાય? બધું સારું રોલ આવે એટલે ઊંઘ લાગે મસ્ત બાકી મારું નામ છે રોહિત વેરા. હાલ ત્યારે સુરતથી દ્વારકાની પગપાળા યાત્રા કરીએ છીએ. આજે મારો 13મો દિવસ છે ઘરેથી નીકળ્યા અને બસ 2-3 વધીને 4 દિવસમાં 5 દિવસમાં અમે પહોંચી જશું દ્વારકા. અને હોળી ધૂળેટીનો આનંદ કરીને પાછું 5-6 સુરત પહોંચવાનું છે. બરોબર. બાકી કયો સાહિલભાઈ કાંઈક નવીનમાં? સાહિલભાઈ સવારમાં ઊંઘ કેવી આવે? જોરદાર. અને દ્વારકા પહોંચવાનું છે એટલે આમ ગઈકાલે છે ને મિત્રો અમને અહીંયા જમવાનું ખૂબ સારી વ્યવસ્થા હતી. અમે કાલાવડ ગામમાં સીતારામ માના મંદિરે રોકાણા હતા. આજે કુર્તું દેખે મિત્રો, કુર્તું અમે કુર્તું પહેર્યું એ અમે નથી લીધું કે નથી ઘરેથી લાવ્યા. કાલાવડમાં એક મિત્ર હતા, એ પરાણે આપ્યું બોલો કુર્તું અને આ પાયજામો. એ કે લેતા જ જાઓ રોહિતભાઈ સાહેબભાઈ, લેતા જ જાઓ પ્લીઝ. અને મિત્રો કોકે આપેલી કિંમતી વસ્તુ છે ને, ખાલી 10 રૂપિયાની વસ્તુ કેમ ન હોય, એ અમે બહુ સાચવીએ છીએ. એમ કે એ ખાલી વસ્તુ નથી હોતો, લોકોની લાગણી અને પ્રેમ હોય છે. એટલે જે કાંઈક મુકાઈ ગયું ને પાછળ ભૂલમાં તો પણ અમારે શું કહેવાય પાછું લેવા જવું પડે. પાછળ કહેવાય ને કંઈક સંબંધ એવો આપ સૌ સાથે એ વસ્તુમાં જોડાયેલો હોય છે. કંઈ ને કંઈ વસ્તુ યાદ અપાવે છે કે આપ સૌ મને એટલા ચાહો છે, કહેવાય ને ચાહક મિત્ર છે અમારા. બાકી તો બસ ધીમે ધીમે આગળ વધીએ છીએ. અમે જામનગરથી નથી ચાલવાના, અહીંયાથી અમે જાશું લાલપુર 50 જેવું કિલોમીટર છે. હવે જોઈએ છીએ આજે રાત સુધીમાં લાલપુર પહોંચી શકીએ કે ન પહોંચી શકીએ. શું લાગે સાહિલભાઈ, પહોંચી થવું? હમણાં આગળ હા યાર ભોગે જાય. હા કાંઈ નહીં, ચાલો મિત્રો જઈએ આગળ. જય દ્વારકાધીશ. મિત્રો સવારમાં દિવસ ઉગી ગયો છે. પાછળ કોકડો બોલતી હતો, કોકડો એટલે બધા જાગતા હતા. બાકી કોકડો જ્યારે બોલે ત્યારે બધા જાગે. સવારમાં બહુ કોકડા બોલે. હવે કોકડાને કોકડા કહેવાય કે મરઘો કહેવાય કે મરઘી કહેવાય, તમે બધા કયો કમેન્ટમાં. જઈએ આગળ. હવે સાહેબ શું લાગે આ જે છે કૂતરા એ આપણને જોઈને પહોંચશે? હાલો જોઈ કૂતરા જો બોલાવું કે ભલેનું કામ કરે એમ. હા હું જોઉં છું કે ના શું છે નવું જોઈએ છે મિત્રો. બરાબર મિત્રો આવી ગયા છીએ નાની વાવડી ગામમાં. અને ગામમાંથી જે રસ્તો જાય છે એ રસ્તે અમે આગળ જઈએ છીએ. કેટલા લોકો પગપાળા નાની વાવડી ગામમાંથી ચાલ્યા હતા કમેન્ટ કરો મિત્રો. આવે કોઈ રસ્તો આવ્યો છે ગલી ખાસા. હાલો ભાઈ આગળ. દ્વારકાધીશ મિત્રો સવારના ઓલમોસ્ટ 8 વાગવા આવ્યા છે ને આ રસ્તે જો તમે જેવો રસ્તો છે કે આપણા ભાઈ મળ્યા છે. ભાઈ નામ શું તમારું? સાગરભાઈ. ક્યાંના છો? ગોલણિયા ગામ. ક્યાંના? ગોલણિયા. અહીંથી આવશે ને આગળ? હા અહીંથી આગળ આવશે. ભાઈ જો જાતા હતા આમ ભાઈ થોડા કન્ફ્યુઝ થઈ જાય છે કે નહીં. પછી ભાઈને ચાલો એ જતો જાઓ. અહીં ભાઈ સાથે મુલાકાત કરી ખૂબ આનંદ થયો. થોડી વાર વાતચીત કરે પછી જઈએ આગળ. જય દ્વારકાધીશ. તો મિત્રો ઓલમોસ્ટ વાગી ગયા છે 10:15 ઉપર, 10 ઉપર છે કાંઈક. અને જ્યાં બેઠા છે સુમસાન રોડ છે. ગઈકાલે તો સોડા બોલા બધા બહુ આપવા જતા પણ આ રસ્તે કોઈ દેખાતું નથી હતું પાછળ, પણ કેમ બધા બંધ થઈ ગયા હતા. ધીમે ધીમે જઈએ આગળ. રાત સુધીમાં એવું લાગે તો લાલપુર પહોંચી જાય. હાલો મિત્રો ફાઇનલી આપણે જો આપણા રસ્તે આગળ જઈએ છીએ ને. વાહે એક બાન દાદા હતા મિત્રો, અમને ચા પીવાની ઈચ્છાથી વાત કરતા હતા ને તો બાન દાદા કે હાલો આપણે ઘરે આવો ચા પાણી પીવો. ચા પાણી પીતા હવે જઈએ છીએ ધીમે ધીમે આગળ. ગામડા બધા બહુ પૂછે છે ક્યાંથી આવ્યા, અમે કઈ સુરતથી. કે ઓહો સુરતથી? હા કે કેટલા દિવસ છે? અમે તો 13 દિવસ. કઈ નહીં હાલો બધા હલો જઈએ આગળ. જય દ્વારકાધીશ. મારી અમે હમણાં ચા પાણી પીધા. કેવું અમે આવીએ મારી સુરતથી આવીએ. સુરતથી જય ભગવાન. અરે ના મારી અમે હમણાં ચા પાણી પીધા. બસ અત્યારે છે ને આપણે ભલે 700 કિલોમીટર હાલની આવીશું પણ આ બધા ભાઈઓ છે ને. ભાઈ ક્યાંથી આવો છો? શિવરથી. કેટલું થાય ત્યાંથી દ્વારકા? શિવરથી 400 કિલોમીટર. હોય. અને મિત્રો બધા જો ભાઈઓ છે ને ત્યાં તો ઘરનો ચૂલો બાકી એમ તો આપણે ત્યાં જાય ત્યાં કંઈ કેવું ન પડે. બરોબર. અને જો ભગવાન પેટ પૂજા કરી નાસ્તા પાણી બાકી મજામાં ને બધા ભાઈઓ? જય દ્વારકાધીશ.
તો મિત્રો ભાવનગર વાળા અને સુરત વાળા ત્યાં બેઠા નાસ્તો કર્યો હવે ધીમે ધીમે પાછા આગળ જઈએ છીએ બરોબર. અને મિત્રો આ બધા કહો ફરતે કાંટા છે, તમે લોકો આને શું કહો જલ્દી મને કમેન્ટમાં કહો બરોબર. આને મિત્રો કાંઈક કાપીને ખવાય હોત ને પણ આપણે હજા કાંઈ સારા નથી કરવા, કાંટો કાંટો ભાગી જાય ને યાત્રા હરી જાય. હા કાંઈ નહીં, હાલો મિત્રો ધીમે ધીમે જઈએ આગળ. નેપાળ જતા હતા ને જ્યારે મેં આપ સૌ સાથે એક વાત કરી હતી, ખબર છે કે પવન ચક્કીના પાંખડા જો પાંખડા જાય આ જો પવન ચક્કી ખાલી દૂરથી લાગે નાની પણ પાસે આવીને એમ થાય હમણાં માથે પડશે હમણાં માથે પડશે. હવે મિત્રો તમે લોકો કમેન્ટમાં કહો કે આ એક પાંખડું ફરે બરોબર એટલે એ કેટલો પાવર આવે બરોબર. તમને ખબર તો કમેન્ટ કરો, બાકી હાલો થઈ આગળ. કદી દાદા ના ના જય દ્વારકાધીશ. મિત્રો ઓલમોસ્ટ જો અંધારું થવા આવ્યું છે બરોબર. એમ તો ફોનમાં અંજવાળું દેખાશે પરંતુ આપણા બધા ભાવનગરના ભાઈઓ છે જે રાતે ચાલવાના છે, રિક્ષા હારે છે એટલે છે ને હું સાહેબભાઈ સાથે ચાલશું, બાકી અમે રાતે ચાલતા નથી, ફૂલ સેફટી સાથે આરામથી સાઈડમાં ચાલશું બરોબર. બાકી શું કહેવા માંગો છો અમારે વ્યૂ? એટલે તમે બોલો કઈ બે શબ્દો કયો. જય દ્વારકાધીશ. પછી વાત કેમ પછી વાત શાંતિથી વાત કાંઈ નહીં. ચાલો મિત્રો ધીમે ધીમે આગળ વધીએ. ચા પાણી પીવા ઉભા હતા એ પછી મિત્રો મામાને છે ને જોરદાર ડાયલોગ આવડે છે બરોબર, પછી તમને સંભળાવશે. હાલો જઈએ આગળ. જય દ્વારકાથી. મિત્રો પાછળ જમ્યા અને જો ઓલમોસ્ટ અત્યારે 10 વાગી જાવ, 10 વાગવા આવ્યા હશે ને, 10 વાગવા આવ્યા હશે અને ત્યાં જો જંગલ જેવો વિસ્તાર છે જ્યાં ચાલીએ છીએ. પાછળ રિક્ષાની લાઇટ છે, તમે મિત્રો ભાવનગરથી કીધું જ છે બરોબર. સાથે ચાલીએ છીએ. આગળ એક છે શું કહેવાય રાવકી કહેવાય, એટલે સેવાનો કેમ મિલમાં બરોબર છે. તો ત્યાં હવે જઈએ પછી જોઈએ, એમ લાગે કોઈ ઠાકો નથી આગળ હાલશું, બાકી ત્યાં રોકાઈ જાવ બસ બન્યા રહેજો.